માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો ને? જુઓ આ રીતે દવા છાંટવાનું ચાલુ કરીશ કપાસની અંદર. કપાસ બાળવા માટે સ્પેશિયલ દવા લાવી છે. આ રીતે કપાસ એકદમ સુકાઈ જાય. જુઓ અમારા પપ્પા દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે. જુઓ કપાસ કેવી રીતે બળે એ હું તમને બતાવું. જો આ કપાસમાં દવા છાંટેલી છે, એકદમ પત્તા સુકાઈ ગયા છે. જુઓ કેવી રીતે દવા અસર કરે છે. બહુ ભાર્યામાલી દવા છે. ને હવે આ કેરા છે ને હવે ફાટવા માંડ્યા છે. જુઓ આ તેડ પડવા માંડી ને એટલે હવે કેરા ફાટવા માંડશે. કેરા ફાટવા માટે સ્પેશિયલ દવા લાવ્યા છીએ. જો ઊભો પટ્ટો છાંટેલો છે ને આ બાજુ હવે છાંટવાનું ચાલુ કર્યું છે. જો અહીં છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે. દવા મોઢા ઉપર ના આવે. કેટલું ચાર્જિંગ કેટલું અંદર? હા ચાર્જિંગ ચાર્જિંગ ને આ બાજુ રૂ વેણવાનું ચાલુ છે. આટલેથી કરી ને આટલું બાકી છે લગી ને આ બાજુ બધી દવા છાંટવાનું ચાલુ થઈ ગયું છે. ને આ બાજુ રૂ વધારે ફાટ્યું છે એટલે ઓહરતું નથી. તમે જોઈ શકો છો. જો કેવું રૂ છે ને આ બાજુ કપાસ વધી પણ વધારે ગયો છે. જો આટલામાં તો થોડું ફટ દેખાઈ રહ્યું છે એટલે વાર બહુ લાગે છે વેણતા. આ ઝીણા કેરા આવેલા હોય ને એના માટે દવા છાંટવાના છે. આ જે કેરામાં રૂ હોય ને એ બધું ફાટી જાય. જુઓ કેરા ચેવડા ચેવડા છે તો આ બધા છે ને એ બધા ફાટી જશે, સુકાઈ જશે દવા છાંટશે એટલે. આ બાજુ આટલું બાકી રહ્યું છે. આટલેથી કરીને અહીંયા થેલી પડી છે અને એટલેથી કરીને આટલું બાકી રહ્યું છે. મારા પપ્પાએ દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે. આ થેલી પડી ને એટલેથી કરીને આ બાજુનું બધું બાકી છે વેણ્યા વગરનું. મારા પપ્પા દવા છોડતા છોડતા હવે પોકવા આવ્યા છીએ. હા કોણ આ બાજુ રાખતો થોડુંક વાઢીને ખવા લેવો. જો આ ઝાણા ઝાણા કેરા છે ને એ બધા સુકાઈ જશે અને આમાં જે રૂ હશે ને એ બધું આપણે વેણી લેવાનું છે પાછળથી ફરીને. ને કેરા હવે આવા ઝાણા વધારે આવી ગયા હતા એટલે અમે દવા છાંટી નાખીએ એટલે બધા છે ને કેરા ફાટી જાય. આ બાજુ બધું સંટાઈ જશે એટલે પછી આ બાજુ આટલું રહેશે છાંટ્યા વગરનું. ને પછી આ બાજુ આપણે રૂ વેણવાનું ચાલુ કરશું ને આ બાજુ પછી દવા છાંટવાનું ચાલુ થઈ જશે. આ બાજુ કપાસ પણ મોટો છે ને રૂ પણ નથી ઓહરતું વેણવાનું. થોડુંક બાકી રહ્યું છે એટલે બધું અમે વેણી લઈએ એટલે પછી આપણે દવા છાંટવાનું ચાલુ થઈ જાય છે આ બાજુ. તો ઘણી પાછળનું જે દવા છાંટેલી હશે એમાંથી રૂ વેણવાનું ચાલુ થઈ જશે. જેટલો તડકો વધારે પડે એમ રૂ વધારે ફાટવા માંડે દવાના લીધે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ હું આવા બ્લોગ લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.